માર્યા, કઈ રીતે માર્યા એનું મહત્વ શૂન્ય છે. અને તમે નથી પહોંચાડી શક્યા તો તમે કેવો હલેશો નહીં માર્યો એટલે તમે નથી પહોંચાડી શક્યા એ કોઈ તમને નથી પૂછવાનું. તમારાથી નથી થયું એ પૂરું થઈ ગયું. પછી એના બહાના હોય કે ભાઈ મારાથી તો મારો પગ ભાંગી ગયો હતો, મારા મોટા બા ગુજરી ગયા હતા, મારી ઘરે આ પ્રસંગ હતો એટલે હું દોડી નહીં શક્યો, મારી ઘરે આવું હતું એટલે હું વાંચી નહીં શકી. હવે એવું તો નથી કે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. એટલે આપણે આપણી જાત સાથે એવા તારણો કાઢી અને આપણે આપણા મનને મનાવીએ છીએ કે ભાઈ ના બરાબર છે, હું આ કારણ હતું એટલે નથી કરી શક્યો. પણ એનો સીધો કારણ છે કે હું કોઈ, ધારો કે હું મારું ઉદાહરણ આપું તો હું 5 માર્ક માટે પીએસઆઈમાં જે તે વખતે રહી ગયો. શું કામ રહી ગયો? કારણ કે મારી એટલી તૈયારી નહીં હોય કે હું એ 5 માર્કને ચેઝ કરી શકું, એટલે હું રહી ગયો. પછી હું કોઈની માથે એવું બર્ડન નાખું કે ના ભાઈ ફલાણું આમ હતું, એ તો કેટેગરી વાળા હતા એટલે હું પાસ થઈ ગયો, કે હું જનરલ માંથી આવતો તો કે હું રહી ગયો, કે મારું મેરિટ સરકારે આટલું કર્યું, જો આટલું કર્યું હોત તો હું પાસ થઈ જાત. એનો કોઈ મતલબ જ નથી. સીધો ને સરળ જવાબ છે કે મારાથી નહીં થયું. અને જે માણસથી થઈ ગયું એનો સીધો અને સરળ જવાબ છે કે એ માણસથી થઈ ગયું. હવે કેવી રીતે થઈ ગયું ને કેવી રીતે નથી થયું? આપણે એવું કહીએ કે કોઈ માણસ 3.5 કલાક વાંચે છે દિવસનું અને કોઈ માણસ 3 કલાક વાંચે છે દિવસનું. હવે તમે અઠવાડિયાનો સમયગાળો ગણો બંનેનો. આ રોજની અડધી કલાક વધારે વાંચે છે. આપણા મગજમાં એવું છે કે ખાલી અડધી કલાક વાંચે છે. 7 દિવસની અડધી કલાક ગણો એટલે 3 કલાક એની એક્સ્ટ્રા થઈ ગઈ. હવે આવું તમે 1 મહિના સુધી ગણો. અઠવાડિયાની 3 કલાક ગણો એટલે 4 તેરીને 12 કલાક, એટલે એક આખો દિવસ. જે વ્યક્તિ 3 કલાક વાંચે છે એના કરતા સરેરાશ મહિને દિવસે બીજા વ્યક્તિએ એક આખો દિવસ વધારે વાંચ્યો. તો એવું તમે 3 મહિના સુધી ગણો. તો મેં તમને 3 કલાકનું ઉદાહરણ આપ્યું. હવે એવું તમે 5-5 મિનિટ પણ ગણશો ને તો સરેરાશ જે તમારી વાંચનના કલાકો છે ને એમાં ઘણો બધો તફાવત આવે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની કે મેક્સિમમ સમય માણસને 24 કલાક જ મળે છે. મને 24 મળે ને તમને 23.5 મળે એવું તો છે નહીં. અને આપણી પાસે જીવનના આ 3 જ વર્ષ કે વર્ષ દિવસ એવું હોય છે કે જેમાં તમારે તમારા ગોલને ચેઝ કરવાના હોય છે. તમારી પાસે જીવનના ફક્ત ને ફક્ત 3 વર્ષ હોય છે કે જે 22 વર્ષથી લઈને 27 વર્ષ સુધીના એ 5 વર્ષનો સમયગાળો જે તમારું ફ્યુચર નક્કી કરી શકે. હવે એમાં તમારે 3 કલાક વાંચવું, 3.5 કલાક વાંચવું અને 5 કલાક વાંચવું એ આપણા હાથમાં છે. એ 5 વર્ષ આપણી આખી જિંદગીના પાછળના 25 વર્ષ નક્કી કરશે કે આપણે ક્યાં હોઈશું. જો કદાચ મેં વધારે વાંચ્યું તો મારી સાથેના જે પીએસઆઈ છે અત્યારે પીઆઈ થઈ ગયા અને હું જ્યારે પીઆઈ બનીશ ને ત્યારે ડીવાયએસપી થઈ જશે. તો એ મારી જે ભૂલ હતી, જે 2 કલાક હું એમના કરતા ઓછું વાંચતો હતો દિવસમાં, તો એ મને આ 5 માર્કમાં નડી. જે મારા 25 વર્ષ એને નક્કી કર્યા એ 5 કલાકે કે હું ક્યાં હોઈશ 25 વર્ષ પછી. આ બહુ નાની બાબતો છે જેને આપણે નગણ્ય ગણતા હોઈએ કે શું ફેર પડે, હું 3 કલાક તો વાંચું છું ને એ 3.5 કલાક વાંચે છે. પણ સરેરાશ એ આપણા કરતા ઘણા આગળ હોય. જ્યારે તમે ગણતરી કરતા હો તો એ 25 કલાક, 20 કલાક, એક ઘણી વખત એવું થાય કે એક મહિનો આપણાથી વધી ગયા હોય વાંચવામાં. તો તમે લાસ્ટ મુમેન્ટમાં 1 મહિનો કવર ન કરી શકો વાંચવામાં. કોઈ માણસ રોજ પ્રેક્ટિસ કરે છે દોડવાની, તો એના રોજના 5-5 કિલોમીટર તમે ગણો તો જ્યારે એનો દોડવાનો વારો આવે એ અઠવાડિયા સુધીમાં એ લગભગ 150 થી 200 કિલોમીટર દોડી ગયું હોય સરેરાશ. અને કોઈ માણસ એવું છે 2 દિવસે એક વખત દોડે છે તો એ 50 કિલોમીટર દોડ્યું હોય. તો જેટલું તમે વધારે પરસેવો તમે ગ્રાઉન્ડમાં પાડો એટલું વધારે તમે સરળતાથી ત્યાં તમને નુકસાન ન જાય. હવે જેમ કે મેં સૌથી પહેલું જેલ પોલીસનું ગ્રાઉન્ડ મારી વખતે આવ્યું હતું ત્યારે અહીંયા હતું, વાવમાં અમને સેન્ટર આપ્યું હતું. હું સુરતથી જ છું એટલે. તો હું પહેલું ગ્રાઉન્ડ ત્યાં દોડ્યો એટલે મને કોઈ જાતનો અનુભવ નહોતો કે કેવી રીતે દોડાય. તો હું 8 રાઉન્ડ દોડીને ચાલ્યા પછી કારણ કે હું ઓવર સ્પીડમાં દોડી ગયો. એટલે હવે આપણે મશીન તો છીએ ને કે એક્સેલેટર દીધું ને દોડી ગયા ને 5 કિલોમીટર દોડીને ઉભા રહી ગયા. તો જ્યાં સુધી શરીરની ક્ષમતા હતી ત્યાં સુધી દોડાયું. પછી એક રાઉન્ડ ચાલવો પડ્યો. પછી ડિમોટિવેટ થઈ જવાયું કે હવે શું થશે. પછી પાછું જેટલી તાકાત હતી એ બધી તાકાતથી દોડ્યો અને છેલ્લે થયું. એટલે માઇક્રો સેકન્ડ માટે હું પાસ થઈ ગયો. એટલે એ બહુ પેલી વાત નથી, એ મારી ભૂલ હતી કે હું આટલું ઝડપથી મારે નહોતું દોડવાનું. મારી જે રિધમ હતી, જે ગ્રાઉન્ડમાં હું પાસ કરી શકતો હતો, 25 મિનિટમાં મારાથી થઈ જતું હતું, તો મારે ઓવર એક્સાઇટ થઈને દોડવાનું નહોતું. જો એ પાછળના 2 રાઉન્ડ ન દોડ્યો હોત તો હું ફેલ થાત. માઇક્રો સેકન્ડ માટે જો હું પાસ થઈ ગયો. આ બધી નાની બાબતો એવી છે કે જે તમને અસર કરશે તમારા રહેન સહેન ઉપર, તમારા ખોરાક ઉપર, તમારા પોશાક ઉપર. તમે જે કપડાં પહેરો છો એ વસ્તુ અસર કરશે કે તમે આ સમયની અંદર બહુ લૂઝ કપડાં પહેરો અથવા તો કોટનના કપડાં પહેરો કે જેથી તમારા શરીરને કમ્ફર્ટ તમે આપી શકો. અને કોઈ વ્યક્તિ એવું હોય કે જેને સવારમાં દોડવાનું ફાવતું હોય, કોઈ વ્યક્તિ એવું હોય કે જેને સાંજે ફાવતું હોય. હવે ઘણી વખત થશે એવું કે કોઈ વ્યક્તિ એવું હશે કે જે સવારમાં દોડ્યું હશે દિવસ ઉગ્યા પહેલા. હવે એનો વારો બપોરે 12 વાગે આવે તો એ તમે સહન ન કરી શકો.
કોઈ વ્યક્તિ દિવસના જ દોડ્યું હોય, દિવસ ઉગ્યા પછી, તો એને સવારમાં ઠંડીના હિસાબે નથી દોડી શકતા. તો એ વાતાવરણ તમારા માનસિકતા ઉપર અસર કરે. એટલે તમે તમારે બધી સિચ્યુએશનમાં દોડવાનું છે. તમે રોજ ભલે સવારે દોડતા હો, કોઈ એક દિવસ એવો રાખો જ્યાં તમે બપોરે દોડો, કોઈ દિવસ એવો રાખો બપોરનો તડકો તમારાથી સહન નથી થતો, તમે 5 વાગે દોડો. 5 વાગે ઓલરેડી આપણે 28, 29, 30 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય જ છે સુરતમાં. તો તમે તમારી જાતને તૈયાર કરી શકો કે ભાઈ આવું થશે તો હું દોડી શકીશ કે નહીં દોડી શકું. કોઈ વખત અને જો બધાને છે ને પોતપોતાની ટેવ હોય. કોઈ મ્યુઝિક સાંભળતા સાંભળતા દોડશે, કોઈ મોઢામાં રૂમાલ રાખીને દોડશે, કોઈ મોઢામાં લીંબુ રાખીને દોડશે, કોઈ ગ્રાઉન્ડની ગણતરી કરવા માટે હાથમાં રબર બેન્ડ રાખીને દોડશે, કોઈ બોલ પેન રાખીને ટીક માર્ક કરતું કરતું દોડશે. આ બધી વસ્તુ છે ને તમને ડિસ્ટ્રેક્ટ કરશે. સીધો ને સિમ્પલ રસ્તો છે કે તમારા પાસે ત્યાં મ્યુઝિક નહીં હોય. હવે તમારું શરીર ને તમારું મન એવી રીતે ટેવાયેલું હોય કે મ્યુઝિકના રિધમ ઉપર તમે દોડતા હતા. હવે જયારે તમારે દોડવાનું આવ્યું ત્યારે તમારી પાસે મ્યુઝિક જ નથી, તો તમારું મન એ રિલેટ જ નહીં કરી શકે કે આપણે આ રિધમથી દોડવાનું છે. તો એ સમયે તમે માર ખાઈ જાઓ. તમારી હાથમાં રબર બેન્ડ હોય ને એટલે તમે એક દોડ્યા રબર બેન્ડ ફેંકી, બીજું દોડ્યા રબર બેન્ડ ફેંકી. ઘણી વખત 2 રબર બેન્ડ જતી રહે. તો મૂળ તો તમે 13 જ રબર બેન્ડ રાખ્યું એટલે તમને એવું હોય કે હું તો 13 રાઉન્ડ દોડી ગયો, પણ ખરેખર તમે દોડ્યા આવો કેટલા? 12 રાઉન્ડ. પછી કોઈ બોલ પેન લઈને ટીક માર્ક કરતો થાય કેવું કે તમે લખતા હો 2 રાઉન્ડ સુધી તમારા હાથ કોરા હોય, પછી તમારા હથેળીમાં પરસેવો વળી જાય, એટલે એ લખાય જ નહીં તમારાથી બોલ પેન. લખાય નહીં એટલે તમારું મગજ એમાં ચોંટ્યા રાખે, કેમ લખાતું નથી, કેમ લખાતું નથી. એટલે તમારી સ્પીડ ઘટી જાય. એટલે તમે જે માઇક્રો સેકન્ડ માટે પાસ થઈ જવાના હોય એ ઘણા આવી રીતે રહી ગયા છે. એટલે હંમેશા કોઈ પણ જાતના મોઢામાં રૂમાલ રાખીને દોડવું, મોઢું બંધ રાખીને દોડો, શ્વાસ લઈને દોડો, કશું જ નથી હોતું. બધી સાયકોલોજીકલ ગેમ છે. તમે જેવી રીતે દોડશો ને તમારા શરીરને જેવું તમે ટેવાવશો એવું તમે ટેવાશો. કે ભાઈ હું તો સ્પોર્ટ્સના શૂઝ પહેરીને દોડી શકું છું, હું તો ઉઘાડા પગે દોડી શકીશ, હું તો શોર્ટ્સમાં જ દોડી શકીશ. માણસ જીન્સમાં દોડી ગયા છે. નેરો ફિટિંગ જીન્સ પહેરીને માણસો દોડેલા છે. ઉઘાડા પગે 5 કિલોમીટર પાસ થયેલા છે. મોઢામાં રૂમાલ રાખ્યો તો જે માણસ દોડી શકતો તો એ રહી ગયો, અને જે માણસ ક્યારેય નહોતો દોડ્યો એવી રીતે એ માણસ દોડી ગયો. એટલે શરીરને તમે જેટલું ટેવાવશો કે ભાઈ ના તારે આ જ રીતે પ્રિપેર થવાનું છે, તો જ તમે આગળ જશો. અને ચેઝિંગ તમારે તમારી જાત સાથે જ કરવાનું છે. પાડોશમાં બેઠેલા બેન કે પાડોશમાં બેઠેલો ભાઈ 22 મિનિટમાં દોડી ગયો કે 9 મિનિટમાં દોડી ગયો એનાથી કોઈ ફરક નહીં પડે. તમે દોડી શકશો કે નહીં એ મહત્વનું છે. એ દોડી જશે તો એ પાસ થશે, એનાથી તમને તો કશો ફેર નથી પડવાનો. હવે એને ચેઝ કરવામાં તમે તમારા શરીરને તોડી નાખો, અને જ્યારે તમારે ખરેખર દોડવાનો વારો આવે ત્યારે તમે ના દોડી શકો. આ બહુ નાની નાની બાબતો એવી છે કે જે તમને અસર કરતું હોય પણ આપણને મગજ ઉપર ના હોય. હવે અમે કોઈના અનુભવો ઉપરના આધારે અમે શીખ્યા એ અમે તમને કહીએ છીએ. જરૂરી નથી કે દરેક અનુભવો આપણી જાત સાથે ભૂલ કરીને જ આપણે શીખીએ. કોઈ કરેલી ભૂલ જોઈને આપણે શીખી શકાય કે ભાઈ ના આવું કરવું જોઈએ ને આવું ના કરવું જોઈએ. હવે તમારી પાસે 4-5 ઓપ્શન છે. અમારી વખતે તો મેથ્સ રીઝનિંગ આટલું બધું નહોતું, પણ હવે 100 માર્કનું છે એટલે તમારે કરવું પડશે. હવે એ તમે નક્કી કરી લો કે 100 માર્કમાં કયા વિષયનું કેટલું ભારણ છે, એ તો સાહેબ તમને કહેશે. એ પ્રમાણે તમને કયા વિષય ઉપર તમને લોજિકલ રીઝનિંગ ફાવે છે કે નથી ફાવતું, તમને મેથ્સના કેટલા દાખલા આવડે છે, તમને ગુણાકાર ભાગાકારમાં કેટલા પ્રશ્નો થાય છે, ઘડિયા ગણાય ને. હું તો ઘડિયા ભણ્યો કારણ કે આપણે ભૂલી ગયા હોય. ઘડિયા આપણે 10મા ધોરણ સુધી તો યાદ ના રહ્યો, કારણ કે પછી તો કેલ્સી હોય બીકોમ લીધું એટલે તમારે કઈ ગણતરી કરવાની જરૂર ન હોય. તો ઘડિયા તમારે પાકા કરવા પડશે. બેઝિક 5મા ધોરણની ચોપડી લઈને બેસો તો આપણને એવું થાય કે યાર 5મા ધોરણની થોડી ચોપડી આપણે વાંચવાની હોય, એમ આપણે તો ઢગા થયા એમ નથી. એ વાંચવાની, એમાં કશો જ વાંધો નથી. નહીં ખબર પડે તો પૂછી લેવાનું, ભાઈ આમાં આ પ્રશ્ન છે મને નથી ખબર પડતી. જો ધારી લેશો એના કરતા પૂછી લેશો ને તો વધારે ક્લિયર થઈ જશો કે ભાઈ આ ખરેખર આમાં આવું હતું ને આમાં આવું નથી. ક્લાસીસમાં બેસીને કોઈ વ્યક્તિએ ગ્રુપ એક્ઝામ, હવે સૌથી મોટો તમને બેનિફિટ તો એ છે કે તમને ફ્રી ઓફ કોસ્ટ આ બધી વસ્તુ મળે છે. શિક્ષા છે શિક્ષા સંસ્થા અને આ સંસ્થા બંને ભેગી થઈ અને તમને એ વાતાવરણ પૂરું પાડે છે કે તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. માણસો આની પાછળ 30 તમે ગાંધીનગર જાઓ તો ખબર પડે લોકો 50 હજાર સુધીના પૈસા ભરે છે કોન્સ્ટેબલરીની એક્ઝામ પાછળ. તો તમને જો આ ફ્રીમાં મળતું હોય તો મને એવું મારું માનવું છે કે તમારે આ લોકોને રિઝલ્ટ આપવું જોઈએ કે ના તમે અમને કરાવો, અમે તમને રિઝલ્ટ આપશું. ઘણી વખત એવું થાય કે આપણા ભારતીયોમાં આ એક વસ્તુ છે કે આપણને મફતનું મળતું હોય ને તો આપણે એને બહુ એટલું ગંભીરતાથી નથી લેતા. પણ એ લોકોને તમને ભણાવીને શું ફાયદો, એમને શું ફાયદો? તમને મફત આ શબ્દ જ બહુ ખરાબ છે. તમને એ સેવાકીય પ્રવૃત્તિમાં તમને શીખવાડે છે.
માફ કરજો આ શબ્દ મારે ઉપયોગમાં ન લેવાય કે મફત આપે છે, સેવાકીય પ્રવૃત્તિ છે. તો એનાથી એમને શું ફાયદો થશે? કશો જ નહીં. તમે તમારા જીવનમાં પાસ થઈને જશો, તમને સરકાર 50,000 પગાર આપશે, તમને એવું થાય કે ના આમાં કોઈ માણસની મારે ફી ભરી દેવી છે, ત્યારે તમે જે કરશો તો તમે એમનું ઋણ અદા કરી શકશો. તો જ્યારે તમને કંઈ પણ આપ્યા વગર કોઈ વ્યક્તિ એમના જીવનના અમુક કલાકો, અમુક દિવસો તમારી પાછળ ખર્ચશે, તો આપણી જવાબદારીમાં આવે છે કે આપણે એમને એવું રિઝલ્ટ આપીએ કે ભાઈ ના, તમે અમને જે કરાવ્યું એની પાછળનું અમને આ વસ્તુ થશે, અને એનાથી દરેકને વ્યક્તિગત લાભ થશે. સંસ્થાને એનો કશો જ લાભ નથી. સંસ્થા તમારો એક ફોટો લગાડશે કે ભાઈ અમે આમને શીખવાડ્યું હતું, પાસ થયા, પૂરું થઈ ગયું. એને તમારી પાસેથી ફી નથી લેવાની. નતર એવું થાય કે ભાઈ હાલો તમારી પાસે પૈસા લીધા હતા તો કોર્પોરેટ બિઝનેસ થઈ ગયો, તો એમને તમારો ફોટો લગાડ્યો અને તમને કીધું ભાઈ અમે આમને શીખવાડ્યું હતું પાસ થયા. પણ ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ છે. તો આપણી જવાબદારીમાં આવે છે કે આપણે એમને રિઝલ્ટ આપીએ, કે આપણને જે શીખવાડવામાં આવે છે એની ઉપર આપણે કામ કરીએ અને આગળ વધીએ. તો ઘણું બધું છે આની ઉપર બોલી શકાય એવું લાંબુ, પણ હું ઈચ્છું છું કે તમારામાંથી કોઈ કઈ પ્રશ્ન કરે, પછી એવું થાય કે હું બોલું છું ને ઉપરથી જતું રહેશે, એવું બધું થાય. કોઈ પ્રશ્ન તો હશે, બિલકુલ પ્રશ્ન વગરનો કોઈ વ્યક્તિ અહીંયા બેઠો હોય એવું હું નથી માનતો, કારણ કે હું તમારી જગ્યા પર હતો ત્યારે મને 50 પ્રશ્નો થતા કે આવું થાય તો શું કરવાનું, આવું થાય તો શું કરવાનું, આમાં નથી ખબર પડતી, જનરલ સ્ટડી કેવી રીતે વાંચવું, મેથ્સ રીઝનિંગ કેવી રીતે કરવું. હવે જનરલ સ્ટડીઝમાં જેમ કે હું કેવી રીતે કરતો, જ્યારે અમે દોડવાની પ્રેક્ટિસ કરતા ત્યારે અમે સવાર સાંજ 2 વખત કરતા. સવારમાં અમે દોડતા ને સાંજે અમે ખાલી વોકિંગ કરતા 5 કિલોમીટર. એટલે પગ ટેવાય. તમે જેટલું ચાલશો ને એટલું ફેટ બર્ન વધારે થશે. એટલે દોડવામાં તો થાય જ, પણ જેટલું વોકિંગ કરો, કલાક એક વોકિંગ કરો તો એટલું તમારું ફેટ બર્ન વધારે થાય. જેટલું ફેટ બર્ન વધારે થશે એટલો તમારું વજન ઝડપથી ઉતરશે, અને જેટલો વજન ઓછો હશે એટલું તમે ઝડપથી દોડી શકશો. કારણ કે તમે 10 કિલોનો મુદ્દો લઈને દોડો અને એમનેમ દોડો, એમાં ફેર પડે? 10 કિલોનું બેગ તમારા ખભે મૂકી દે તમે દોડો તો તમારા ઘૂંટણનું અને સાથળના પગના પંજાનું એ જ હોય. તમે 80 કિલોના વજન સાથે દોડો અને 65 કિલોના વજન સાથે દોડો તો એ પગને ફેર પડે દોડવામાં, ઉચકવામાં, શરીરને લઈ જવામાં, હાફ ચડવામાં. તો આ બધી વસ્તુ એવું થશે. એટલે અમે સાંજે ખાલી 5 કિલોમીટર ચાલતા, સવારમાં દોડતા. પછીનો સમયગાળો વચ્ચેનો એવો હતો કે જેમાં અમને ખબર હોય કે ભાઈ ભવિષ્યમાં જે પરીક્ષા લેવાની છે એમાં મને હું આ વિષય ઉપર મારી નબળી કામગીરી છે, તો હું એ સમયે વાંચતો. તમે રનિંગ પાસ થઈ જાઓ પછી તમારી પાસે કોઈ બીજો વસ્તુ નથી દોડવાની, તો તમે સવારમાં 7 વાગે જાગો, તમારી નિત્યક્રમ પતાવીને 8 થી 9 હું ન્યૂઝપેપર વાંચતો. 9 થી 11 વાગ્યા સુધી હું જનરલ સ્ટડીઝ વાંચતો. 11 થી 1 વાગ્યા સુધીમાં હું હિસ્ટ્રી વાંચતો. જનરલ સ્ટડીઝમાં બીજી બધી વસ્તુ આવી જાય, જે ન્યૂઝપેપર કટિંગ્સ હોય, એક્સટર્નલ અફેર્સ હોય આપણા સરકારના, એ બધી વસ્તુઓ છે. 1 વાગ્યાથી 1 કલાકનો જમવાનો ટાઈમ હોય. પછી હું લો વાંચતો, કે જે કાયદા છે આપણા ભણાવવાના, જે આપણને ભણવાના છે, કોન્સ્ટિટ્યુશનથી માંડીને બીજા 5 કાયદા, તો એ 5-1 વાગ્યા સુધી અમે વાંચતા. 5 થી 6 પાછા 1 કલાકનો સમયગાળો પોતાના રિફ્રેશમેન્ટ માટે કંઈ પણ કરી. 6 થી 8 સુધીમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાંથી જે આપણને ફાવતું હોય એ, અને જમ્યા પછી કલાક 1.5 કલાક સુધી અમે મેથ્સ રીઝનિંગ કરતા, કારણ કે અમારી પાસે મેથ્સ રીઝનિંગ એટલું, અમારી પાસે 100 માર્કનું અમને નહોતા પૂછતા જે તે વખતે. તો તમે એ રીતે ડિવાઈડ કરી શકો કે ભાઈ મને આ વિષય ઉપર વધારે જ્ઞાન છે, મને સવારમાં હિસ્ટ્રી વાંચું તો મજા આવે છે, બપોર પછી વાંચું તો નીંદર આવે, તો સવારમાં વાંચો. મેથ્સ કરતા કરતા મને ઊંઘ આવી જાય તો સવારમાં કરો. અંગ્રેજી ફાવે છે, ટ્રાન્સલેશન કરતા આવડે છે, તો એનો એકાદ ફકરો રોજનો તમે લખવાનું રાખો. રોજ એક ફકરો લખશો તો તમને 5 શબ્દ નવા મળશે, તો મહિના દિવસે તમારી પાસે 50 શબ્દોની વોકેબરી હશે, કે જ્યારે તમને ફકરો આવશે એટલે સીધું તમને ખબર પડે કે હવે આનું આ ઇંગ્લિશ થાય ને આ લખી નાખો, પૂરું થઈ ગયું. તો આ નાની નાની બાબતો એવી છે કે જે તમે ત્યાં જશો એ કરી શકાય ખરું એમ. બીજો કોઈ પ્રશ્ન આના સિવાય? તમારામાંથી કોઈને ડાઉટ હોય એમ પૂછવું હોય કે જ્યારે પ્રેસ કેવી રીતે કરવી રનિંગ સાથે સાથે કઈ પણ પ્રશ્ન પૂછી શકો, તમને જે લાગે. હા, તમારા માટે જ છે. હા, આનો કોઈ ચાર્જ નથી, અને હું તમારામાંથી જ અહીંયા ઉપર આવ્યો છું, એટલે એવું કશું જ નથી કે હું આમ આકાશમાંથી આવ્યો છું, અચાનક જ ટપકી ગયો અને મને બધું જ આવડે છે, એવું નથી હોતું. ત્યારે હું તમારી જગ્યા પર હતો, મારી પાસે પણ આ જ પ્રશ્નો હતા કે સાહેબ નથી થતું. ઘણી વખત એવું થાય કે રડાઈ જાય, બીજાને જોઈને ડિમોટિવેટ થઈ જવાય, સાંજે ઘરે જઈને એવું થશે ચાલુ નહીં થાય તો શું થશે, સમાજ આપણી ઉપર હસશે, કુટુંબ કબીલા શું વાત કરશે, માતા પિતાને આપણી પાસેથી અપેક્ષાઓ ઘણી બધી હોય, કારણ કે આપણે બધા જ સામાન્ય વર્ગમાંથી આવીએ છીએ. જો આપણી પાસે એટલી સંપત્તિ હોત કે ધન સંપદા હોત કે આપણે કોઈ વ્યવસાયિક કામમાં ઝોકી શકીએ, તો આપણે આ નોકરી કરવાની આવશ્યકતા જ ન હોય. કદાચ 10% એવા વ્યક્તિઓ હશે કે જે આર્થિક રીતે સદ્ધર હોય અને એમની પાસે બિઝનેસ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી હોય, છતાં પણ એને નોકરી કરવી હોય ડિફેન્સમાં, તો આવતા હોય.
આપણે સૌ સ્વીકારીએ છીએ. હું પણ એ સામાન્ય ઘરમાંથી જ આવતો છોકરો છું, જે જ્યાંથી તમે બિલોંગ કરો છો. તો આપણી પાસે જવાબદારીઓ અને સાથે સાથે અપેક્ષા બંને ભેગું હોય, એટલે એ તમારા મન પર ક્યારેક બહુ હાવી થઈ જશે કે નહીં થાય તો શું, એ પછીનો વિષય છે. ન શું કામ થાય, આ વિચારધારા જ્યાં સુધી હોય ને ત્યાં સુધી તમે ચેન્જ કર્યા કરશો. પણ જ્યારે તમે એવું વિચારી લીધું કે નહીં થાય તો શું થશે, એટલે કાંઈ ન થાય ભાઈ, શું થાય, એનાથી જિંદગી પતી નથી જતી. નથી થતું, ડિમોટિવેટ થઈ જવાય છે. તો તમારે જે પણ ઈશ્વરમાં તમે શ્રદ્ધા રાખતા હોય એમની પાસે મનથી તમે વાત કરી શકો. કોઈ યાર દોસ્તાર છે, મિત્ર છે, બેનપણી છે, જેની સામે તમે ખુલ્લા મોઢે રડી શકો, કરી શકો. અને રડવું આવતું હોય તો રડી લેવાનું. એવું મન થાય ને કે ભાઈ મારાથી હવે સહન નથી થતું, હું શું કરું, હું ગાંડો થઈ જઈશ કે ગાંડી થઈ જાય, મને કાંઈ સમજાતું નથી, તો કોઈ એક ભાઈબંધ એવો હોય ને કે જેની પાસે જઈને બધો ઉભરો ઠાલવી દેવાનો. માતા પિતા પાસે પણ તમે રડી શકો, એવું કશું ખોટું નહીં. ભાઈ મને નથી સમજાતું, તમે એક વખત રડી લેશો અથવા તો કોઈને કહી દેશો તો તમારું મન હળવું થઈ જશે. અને જેવા તમે હળવા થશો ને એવું તમે ફોકસ કરી શકશો. અને આ દરેકના જીવન સાયકલ છે. એવું કશું જ નથી કે તમને એકને જ આવા વિચાર આવશે આ પરીક્ષાની તૈયારીઓ કરતા કરતા. એવું દરેક વ્યક્તિને આવશે. કોઈને વહેલું આવે, કોઈને મોડું આવે. પણ એ ઉભરાને તમારે કાઢી નાખવાનો. જે તમારી લાગણીઓ તમને અંદરથી આવતી હોય એને તમે બહાર કાઢશો, હલવાઈ જશો ને તો પેલા આના જેવું છે કે ભાઈ નવેસરથી તમારે ઘડાવવું હોય તો પેલા તૂટી જવું પડે. અને જ્યાં સુધી તમે તૂટશો નહીં ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે હું ક્યાં ભંગાવાનો છું. ક્યારેક અંગ્રેજીનું પેપર અહીંયાથી લેશે ને તમે લેશો કે ભાઈ ગામ આખાના આટલા સારા માર્ક છે, મારા કેમ ન આવ્યા? પણ એ જયારે તમને નથી આવ્યા એ મહેસૂસ થશે ને અંદરથી કે ભાઈ મને નથી આવડતું, ત્યારે તમે તૈયાર થશો કે હવે મારે શીખવું પડશે. અને એ પરિસ્થિતિ સુધી દરેક વ્યક્તિ જશે. જરૂરી નથી કે ઇંગ્લિશમાં જ હોય, એ ગુજરાતીમાં હોય, એ સાયન્સમાં હોય, એ ટેકનોલોજીમાં હોય. કોઈ પણ એવું પેપર એક એવું હશે જ્યાં તમને એવું તમને અંદરથી થશે કે ના મને નથી આવડતું, આ બધાને આવડે છે, હું આ નથી પાછળ છું, તો હું શું કરીશ? રાતે ઘરે જતા જતા 50 વિચારો આવી જશે મગજમાં. આ બધી વસ્તુઓને તમારે ચેસ કરતું 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 નીકળવાનું છે આગળ. એટલે આ તમને ડિમોટિવ નહીં પણ મોટિવ, આ તમારે ધ્યાનમાં રહેશે કે આ દરેકના જીવનમાં થયેલી પરિસ્થિતિઓ છે કે જેમાંથી તમારે બહાર નીકળી અને ત્યાં પહોંચવાનું છે. અને નીકળશો એટલે તમે ચોક્કસ પહોંચશો જ, એમાં કોઈ જ બેમત નથી. ફક્ત તમે નહીં ક્યારે કરી શકો કે જ્યારે તમારા ભાઈબંધ કે તમારી બેનપણીને જોઈને તમે અહીં આવ્યા હો કે એ કરે છે એટલે હું કરું છું, તો નહીં થાય. કે ભાઈ ફલાણો માણસ કરે છે એટલે હું કરું છું, મને ઘરેથી ધક્કો માર્યો છે એટલે હું અહીં આવીને કરું છું, અથવા તો મને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા મળે છે અને મને કોઈ સગવડતા મારે કઈ ચૂકવવાની નથી, તો કરીએ, થાય તો ઠીક છે, નહીં થાય તો કઈ પ્રશ્ન નથી, તો નહીં થાય. જ્યારે તમે સ્વીકાર્યું છે કે મારે આ ફિલ્ડમાં જવાનું જ છે, પછી તમારી પાસે કોઈ વિકલ્પ હોય ને તોય તમારે એને ચોકડી મારી દેવાની, તો તમે અહીંયા થઈ શકો. પણ તમારી પાસે દહીંમાંય પગ છે ને દૂધમાંય પગ છે તો બે વસ્તુ નહીં થાય. કે ભાઈ ના નહીં થયું તો હું ફલાણું કરી લઈશ, તો પછી ભાઈ ફલાણું જ કરો, તો તમારે આ કરવાની કોઈ જરૂર નથી. તમે કોઈ બે વ્યક્તિની સીટ રોકશો, એવા માણસની સીટ રોકશો કે જેને ખરેખર વાસ્તવિકતામાં એને જરૂર હશે. હવે સમજી લો તમારી આગળનો કોઈ વ્યક્તિ હોય જે વેઇટિંગ લિસ્ટ, હવે તો એટલા બધા ખુલે છે, અમારા સમયે ખુલતા નહોતા, એ માણસે સીટ લઈ લીધી કે હવે મારે નથી કરવું, હું જતો રહું. તો એ સીટ તો ખાલી પડી. જો નહીં હોત તો એની જરૂરિયાત વાળા બે માણસોને મળી રહેતે. તો તમે જે સીટ ખાલી કરવા માટે થઈને ફક્ત ને ફક્ત તમારી એક રમૂજને કારણે અથવા તો એક કેપેસિટી બિલ્ડિંગના કારણે તમે કોઈ વસ્તુ કરતા હો તો તમારી પાછળ બે વ્યક્તિ હેરાન થઈ શકે. એટલે આ વિચારધારા આપણે સાથે લઈને ચાલવાનું કે આપણે કોઈને હેરાન કરવા માટે આવ્યા નથી, અથવા તો આપણે ફક્ત ટાઈમપાસ માટે આવ્યા હોય તો તમારાથી નહીં જ થાય લખી જ લેજો કે ભાઈ મારી બેનપણી કરે છે એટલે હું કરી લઉં, અથવા તો ફલાણી વ્યક્તિ પાસ થઈ ગઈ અને કરી લઉં, તો એવું નથી હોતું. આ ઓનલાઈન જાય છે અત્યારે ચાલુ છે, હા. અને ઠીક છે, હવે અમુક વસ્તુ મારે બોલી શકાય એવી પરિસ્થિતિ નથી, પણ તમે એવું અમુક વિચારધારાને લઈને આવતા હો કે હું આવું જ કરીશ અથવા તો આ જ કરીશ અથવા તો આવું જ થશે, એવી માનસિકતા ઘણી વખત આપણને નિષ્ફળતા તરફ દોરી જતી હોય. એટલે હંમેશા એ યાદ રાખવાનું કે કરવાનું જ છે, આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને જો એ જ માનસિકતા સાથે તમે કરશો એટલે થશે જ. ન શું કામ થાય, ન શું કામ થાય, ચલો મને આમાંથી કોઈ કહેશો ક્યારે ન થાય? તમે ક્યારે પરીક્ષા પાસ ન કરી શકો? બધાને ખબર છે, આમાં કોઈ એનો જવાબ અલગ તો છે નહીં કે રોકેટ સાયન્સ નથી કે ભાઈ ન થયું તો એની પાછળ શું કે પાના પકડ ન લાગ્યા, વાંદરી પાનું ન જેડું, 8નું પાનું ન જેડું,
ન્યુટ્રલમાં ફ્યુઝ મારવાનું હતું તો ન્યુટ્રલની જગ્યાએ અર્થિંગ આપી દીધું તો ન થયું, એવું તો છે નહીં. બધાને એક ચોપડી વાંચવાની છે, સિલેબસ ખુલ્લો છે કે 5 માંથી 12મા ધોરણના ગ્રેજ્યુએશન લેવલ સુધીના તમને પ્રશ્નો આવશે ને એમાંથી પૂછાશે. કે તમારે હિસ્ટ્રીમાં બાબર પહેલા આવ્યો હોય ને એને પછી આવશે એવું તો છે નહીં. કે મહારાણા પ્રતાપે ઓલી વખતે યુદ્ધ કર્યું હતું હલ્દી ઘાટીમાં, નાની ચોપડીમાં નહોતું કર્યું એવું તો છે નહીં. બધાને એ જ વસ્તુ આવવાની છે. આ બધું ખુલ્લું જ છે, આમાં કશું જ નથી. નહીં કરો એટલે નહીં થાય, આ સીધો અને ચોખ્ખો જવાબ છે. આનાથી વિશેષ બીજો કોઈ જવાબ નથી. અને કરશો એટલે થઈ જ જશે. 500 કે 700 સીટમાંથી તમારે એક જ લેવાની છે. બાજુવાળાને મળી કે નથી મળી એ આપણો વિષય નથી મળી તો તમે દુઃખમાં એને સહકાર આપી શકશો, મળી હોય તો તમે આનંદ કરી શકશો. બીજું એના જીવનમાં તમે કઈ કરી નથી શકવાની. તો આપણે આપણા જીવન માટે શું કરવાનું છે એ છે. આ તમારા જીવનના ગોલ્ડન પીરિયડના 3 વર્ષ ગણો તો પણ એ છે. તમારા ભવિષ્ય 25 વર્ષનું નક્કી કરવા વાળા 3 વર્ષ છે તો પણ એ જ છે. હવે આમાં તમે કેટલા વર્ષથી તૈયારી કરતા હોય મને ખ્યાલ નથી, પણ એક માઇન્ડસેટ સાથે તમારે ચાલવાનું કે આપણી પાસે જીવનના બીજા વસ્તુઓ નક્કી કરવા માટેના 3 વર્ષ છે. હવે શા માટે એવું? તમે 22-23 વર્ષે પાસ થઈને બહાર નીકળ્યા, સીધું ગણિત હું તમને સમજાવું, આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. તમે 23 વર્ષે નીકળ્યા પછી તમે કરું છું કરીને 5 વર્ષ તમે કાઢી નાખ્યા એટલે તમે 27 વર્ષના થઈ ગયા. હવે તમે 27 વર્ષના થયા પછી ઘરેથી એ પ્રશ્ન આવે કે હવે ભાઈ હાલો તમારાથી નથી થતું તો તમે ધંધે લાગો કાંઈક બીજે. તો તમે બીજે ક્યાંક ધંધે લાગશો એટલે શરૂઆતમાં તમને 20,000 25,000 તમારો સેલરી હોય. અત્યારે બે સેલરી ગણ, કોઈ પુરુષ નોકરીએ લાગે તો 25-30 વર્ષ 25,000 30,000 થી એમની સેલરી ચાલુ થાય. હવે જો એ 25-30,000 ની સેલરી તમે 22 વર્ષે લાગ્યા હો તો જે સમયે તમે 30,000 લાગો છો ત્યારે તમારી સેલરી 60,000 રૂપિયા હોય. કારણ કે 8 વર્ષનો સમયગાળો તમે કોઈ જગ્યાએ કામ કરો તો એ થાય. તમે એ સમયમાં તમારા લગ્ન થઈ ગયા હોય, તમારા બાળક થઈ ગયા હોય, એટલે તમે જયારે 60 વર્ષે રિટાયર થવાનો તમારો પ્લાન આવે ત્યારે તમારું બાળક ધંધે ચડી ગયું હોય એટલે તમારે કશું જ કરવાનું રહે નહીં. હવે તમે 30 વર્ષે પાછા બધું છોડી અને નોકરીએ લાગો, પછી તમારા લગ્ન થાય, પછી 2-4 વર્ષે તમારા ઘરે સંતાનનો જન્મ થાય એટલે તમે 35 વર્ષે બાળકના પિતા બનો અથવા તો માતા બનો. પછી એ બાળક જયારે તમે 60 વર્ષના થાવ ત્યારે બીજાડું હજી માસ્ટરમાં અથવા તો ગ્રેજ્યુએશન સમયમાં હોય. એટલે તમારા રિટાયરમેન્ટના એજ પછી તમારે ઢસરડા કરવાના, ચાલો મારે એને ભણાવવાનું છે, એને પરણાવવાનું છે, એનું બાળક આવશે એને મારે સાચવવાનું છે. તો એ તમારે નક્કી કરવાનું છે કે મારે 60 વર્ષ પછી કામ કરવું છે કે મારે 60 વર્ષ પહેલા નિવૃત્ત થઈ જવાનું છે. અને આ પેટર્ન છે, આમાં કશું જ ખોટું નથી. તમને એવું લાગે કે ના હું તો 27 વર્ષે લગ્ન કરીશ, નથી. અત્યારે 10 થી 9 કપલ એવા છે કે જેને કન્સીવ કરવાના પ્રોબ્લેમ છે. તમને દર ચોથે કે બીજા રસ્તા ઉપર 4 રસ્તા ઉપર તમને એક IVF સેન્ટર દેખાશે. પ્રજનન શક્તિ ધીરે ધીરે નાબૂદ થતી જઈ રહી છે માણસોમાં. મહિલાઓ 30, 42, 45 વર્ષે એમના મોનોપોઝમાં જતી રહે છે. જો તમે 30 વર્ષ લગી સ્ટ્રગલ કરો કે હું કરિયર બનાવું અને પછી 35 વર્ષે લગ્ન કરો, પછી તમારે બાળકના પ્રશ્નો ઊભા થાય. એ બાળક જ્યારે તમારા દાંત પડી જાય ત્યારે એના લગ્ન થવાના હોય. જ્યારે તમે દાદી બનવાની ઉંમરમાં હજી તમે તમારા બાળકોને પરણાવતા હો. અને ફિનાન્શિયલ ક્રાઇસિસ તમારે ઓલ ઓવર, મતલબ તમારી આખી લાઈફ સાયકલમાં 70 વર્ષ સુધી તમારે ફિનાન્શિયલ સાયકલને તમારે ફેરવવી પડશે. એટલે અત્યારે તમને હસવામાં હસવું આવશે કારણ કે તમારે ટીનેજ છે અથવા તો તમે બસ 27 વર્ષના છો. પણ આ 3 વર્ષના નિર્ણય તમને તમારા 70 વર્ષના જીવન સુધી નડશે અથવા તો તમને ફળીફૂટ થશે. એટલે તમારે નડવા માટે કરવાનું છે કે ફળીફૂટ થવા માટે કરવાનું છે એ તમારો વિષય છે. અને આ સળગતા પ્રશ્નો છે. અને તમે બધા સમાજમાંથી જાઓ છો ને આપણે સમાજમાં જ રહેવાનું છે ને એ જ સમાજમાંથી આપણે પોલીસમાં આવવાનું છે અથવા એ જ સમાજમાંથી આપણે કોઈ બીજી નોકરી પસંદ કરવાની છે. અને બહુ સમાજની વરવી વાસ્તવિકતા છે કે તમારી પાસે આર્થિક સદ્ધરતા નહીં હોય તો તમને તમારું પાત્ર પણ એ પ્રમાણેનું જ મળશે. આ પણ એક નરવી વાસ્તવિકતા છે. હવે આપણે એવું કહીએ કે આ સમાજ બહુ ખરાબ છે, પૈસો હોય તો જ દીકરી આપે અથવા તો દીકરો આપે તો જ સારા સંબંધો થાય. તો આપણે પણ એ જ વિચારીએ ને, આપણે આપણા ઘરના કોઈ પાત્રને પસંદ કરવા જઈએ, આપણી દીકરી દઈએ અથવા તો બીજા કોઈ આપણી ઘરે દીકરી દેતા હોય ત્યારે આપણે પણ એ જ વિચારીએ ને કે એટલીસ્ટ એનામાં એ સદ્ધરતા હોય કે 4 ટંકનું ખાઈ શકે અથવા તો આરામથી રહી શકે, વીકેન્ડમાં પિક્ચર જોવા જઈ શકે, વર્ષે એક વખત ક્યાંક બહાર ફરવા જઈ શકે, એટલી આર્થિક સદ્ધરતા તો હોવી જોઈએ. બેઝિક પેરામીટર છે. આપણે જ સમાજમાં આપણે જ છીએ, બીજું કોઈ સમાજ બહારથી નથી આવતો. તો આ આખી સાયકલ છે જે તમે નક્કી કરશો આ 3 વર્ષમાં કે ક્યાં જઈને તમે ઉભા રહેશો 25 વર્ષ પછી. એટલે બહુ નજીવી બાબતો છે. ધીરે ધીરે જે ઇવોલ્યુશન આપણી શરીરના થઈ રહ્યા છે, આપણા શરીરના બીજા પ્રશ્નો છે, આપણે મેટ્રો સિટીમાં AQI ખરાબમાં આપણે ઉછરેલા છીએ, આપણું ખાનપાન એવું છે,
એ બધા પ્રશ્નો છે કે જે આપણા શરીર ઉપર અસર કરશે, જે આપણા ભવિષ્યમાં આવનારી આપણી પેઢી ઉપર અસર કરશે. તો એના ફિનાન્શિયલ સપોર્ટ માટે આપણે શું કરી શકીએ? તો એ બધી પ્રિપેરેશન તમારે અત્યારે આની સાથોસાથ જ થશે. એવું નથી કે નોકરીએ લાગી ગયા પછી નક્કી કરશું કે આપણે શું કરશું, ક્યારે પરણશું, ક્યારે બાળકો અને જન્મ આપશું. એટલે આ એક આખી સાયકલ છે જે તમારા જીવન નક્કી કરશે. એટલે હું તમને કહું છું કે આ 3 વર્ષ છે. જો તમે ફિક્સ હશો કે ના કરવાનું છે તો થઈ જશે. અને તમને એવું થશે કે 3 વર્ષમાં નથી થતું તો ભાઈ તો કોઈ 10,000 વાળી નોકરી પકડી લો, કાલ સવારે તમારું માગા નાખીને તમને પરણાવી શકાય. અને તમને નહીં ભળતું હોય ઘરમાં તો તમારા માવતર તમને નોખાય કરે, ભાઈ બાપા તમે નોખા રોટલા ખાઓ. જો તમારી માનસિકતા મેચ નથી થતી તો. આ બધા જીવનના પ્રશ્નો છે જે આ તમારી એક નોકરી ઉપર નક્કી થશે કે તમે ક્યાં જશો. એટલે આ બધું વિચારી અને તમારે કામ કરવાનું છે કે તમારી પાસે કયા કયા ઓપ્શન છે, અને જો ઓપ્શન નથી તો તમારે આ જ વસ્તુ કરવાની છે. ઠીક છે, મને એવું લાગે છે કે વધારે થઈ ગયું, પણ આ વાસ્તવિકતા છે. આને તમે ડિનાય નહીં કરી શકો, તમે આંધળું અનુકરણ નહીં કરી શકો. એમ તમારે આ સ્વીકારવું જ પડશે આજ નહીં તો કાલ કે આ પ્રશ્નો હતા મારા જીવનના કે જેને મારે પૂરા કરવાના છે. સમજાય છે? તમારી ગ્રેચ્યુઇટી, તમારા માતા પિતા હશે, એમનું ઘડપણ આવશે, એમના માટેનું ફિનાન્શિયલ એરેન્જમેન્ટ તમારે કરવું પડશે. તમારા બાળકના ભણતરથી લઈને એમના લગ્નથી લઈને તમને એમને એક આશરો કરી આપવું. એક સામાન્ય માણસનું સપનું હોય છે કે ઘર. એ ઘરમાં એવું થશે કે તમે હવે 30 વર્ષે 40 વર્ષે તમે નોકરીએ લાગો, 20 વર્ષ સુધીની તમને લોન મળે. તો તમે રિટાયર થાવ, લોન પૂરી થાય પહેલા જો તમે રિટાયર થઈ જશો તો લોનના હપ્તા પછીના 2 વર્ષ જે બાકી રહેશે ક્યાંથી કાઢશો? સમજાય છે? કરપ્શન એ કોઈ સારી બાબત નથી. એને એ કરવાથી કોઈનું ટક્યું નથી, કોઈનું રહેવાનું નથી. આ ખુલ્લી અને વાસ્તવિક નરી છે. ગરડાઓ કીધું છે સ્વર્ગ નર્ક કશું જ નથી, બધું અહીંયા જ છે. જે અહીંયા કરીને જશો અહીંયા જ ભોગવીને જવાનું છે. કશું જ બીજા જન્મમાં ખબર નહીં ક્યાં હશું, કૂતરા મીંદડામાં, હું ભગવાન જાણે. તો એ આખો ફિનાન્શિયલ સ્ટેબલાઇઝ તમારે દર વર્ષે કરતું જવું પડશે કે ભાઈ આવું છે, આનું આમ થશે, 20 વર્ષ પછી હું અહીંયા હોઈશ, 20 વર્ષ પછી મારું બાળક અહીંયા હશે, મારા મા બાપ છે એમને 20 વર્ષ પછી આ વસ્તુની જરૂર પડશે, એમના હેલ્થના ઇસ્યુના હિસાબે મારે એને આટલા ટર્મ્સ પ્લાન લઈ દેવા પડશે, એનું દર વર્ષે એનું વાર્ષિક એન્યુઅલ જે પ્રીમિયમ ભરવાનું છે આટલું થશે. આ બધી સાયકલ એવી છે જે, અને આમાં એવું કોઈ નહીં હોય કે જેને આ બધી વસ્તુની નહીં ખબર હોય. ફક્ત તમારે રિલેટ કરવાની જરૂર છે કે ખરેખર આ થશે આપણાથી, થશે, કરવું જ પડશે. હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને તમને આટલી જો સરળ સુવિધા મળતી હોય, આ સંસ્થા જે તમને એન્વાયરમેન્ટ પૂરું પાડી શકતી હોય, કોઈ એક એવી સંસ્થા છે જે જીવનના 1 મહિનો કે 2 મહિનાના રોજના 3 થી 4 કલાક તમને ફિઝિકલ ટ્રેનિંગ માટે આપી શકતા હોય, તો આપણી જવાબદારીમાં આવે છે કે આપણે એમને રિઝલ્ટ આપીએ. હા, તમે જે પ્રશ્ન કર્યો ને અત્યારે મારા બધા છે તો એ ક્યારે આવી છે? હા, એમને હજી તો કેટલા વર્ષના થયા? હા, મારી જે છોકરી છે હા, એનો હું બદલો છે અને વાત કરી કે એના એક વિચાર હા, હા. જો એ તમે એમના ફાધર જ છે કે ભાઈ એમના દીકરી એ 50 વર્ષની એજ છે. હા, અત્યારે એનું ઉદાહરણ છે અત્યારે ગોમની અંદર એટલે સર્વાઈવ, અને આ બહુ એટલી સરળ વસ્તુ નથી કે ભાઈ કાંઈ વાંધો નહીં હું કરી લઈશ. કશું જ નથી થતું. તમે રેન્ટ નહીં પે કરી શકો જો તમારી પાસે કોઈ આવડત નહીં હોય, કોઈ સ્કિલ નહીં હોય તો. એટલે એ એક નિયતિની વસ્તુ છે. હું તમને હા, હા, તો એટલે હું એ લોકોને જ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જો તમે 30 27 પણ વટાવી ગયા ને તો પછી આ પ્રશ્ન થશે. અને એમના માટે તો હજી સરળ હતું કે આ જમાનો એટલો બધો ફોરવર્ડ નથી. હવે ડિજિટલ યુગ આવી રહ્યો છે. આલ્ફા જનરેશન અમારી થઈ ગઈ છે. મારા બાળકો આલ્ફામાં છે. હવે તમારા બાળકો કયા બીટા ગામામાં આવે શું ખબર? અને એ પછી એનું સરકાર શું નિર્ણયો લે, ક્યાં સુધીના ભણતર જાય. હા, તો હવે આ મને લાગે છે કે મેં તમારી 45 મિનિટ તો લઈ લીધી છે. હા, હવે એમનો પ્રશ્ન છે કે એસે લખવા માટે શું કરી શકાય. હવે વધારે મારા કરતા વધારે સારું તમને શિક્ષકો સમજાવી શકશે, પણ જે મેં અનુભવ કર્યો અથવા હમણાં લાસ્ટ મેં જે એક્ઝામ આપી એમાં શું કર્યું. હવે પહેલો પ્રશ્ન એ છે કે તમે પોલીસ વિભાગમાં જાઓ છો તો ઘણા એવા પ્રકાશનો હશે અથવા તો સાહેબ તમને
એ સિસ્ટમ આપશે કે ભાઈ જૂના પેપરોમાં કયા કયા પ્રકારના નિબંધો પૂછાયેલા છે. હવે એ એક પણ વિચારધારાનો પ્રશ્ન છે કે ભાઈ તમને એવું પૂછી લીધું કે ભાઈ કોઈ જગ્યાએ આગ લાગી તો એનો તમે રિપોર્ટ કરો. એક તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો, કોઈ જગ્યાએ આગ લાગી અને એનો નજરે જોયો સાક્ષીનો અનુભવ કરતો રિપોર્ટ તમારા ઉપરી અધિકારીને લખો. તો એ સાહેબ તમને શીખવાડશે જૂના પેપરોને આધારે ભાઈ કેવી રીતે લખી શકાય. પ્રશ્ન શબ્દો કેટલા ઉપયોગ કરી શકાય, સચોટ શબ્દો. જરૂરી નથી કે 200 માર્કનું 50 માર્કનો કે 20 માર્કનો તમને એસે પૂછો તો તમે એને 8 પાના ભરી દો. પણ તમે શબ્દોનું ચયન કેવું કરો છો કે ભાઈ ઉપરી અધિકારીને અમે આગ લાગી તો ત્યાં સ્થળ વિઝિટ અમે કરી, સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી, ટેલિફોન વર્ધી આવી, અમે જણાવ્યું, ત્યાં જઈને સ્થાનિક લોકોને ત્યાંથી દૂર કર્યા, જગ્યાને કોર્ડન કરી, ફાયર વિભાગ વાળાને બોલાવી ત્યાં ઠાર્યું, ફાયર વિભાગ વાળાનું નિવેદન લીધું, જો કોઈ ત્યાં વ્યક્તિ બળી ગઈ છે તો એને ત્યાંથી હોસ્પિટલને વર્ધી લખાવી અને એ જે સ્થાનિક વ્યક્તિની લાશ હતી એને અમે હોસ્પિટલ લઈ ગયા, એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તો એક આ એક સિક્વન્સ હોય. હવે એ સિક્વન્સ તમને નહીં પૂછે એનું કારણ છે કે તમે હજી પોલીસ ડિપાર્ટમેન્ટનો ભાગ નથી. પણ તમને એવો કોઈ વિષય ઉપર એસે પૂછી લે કે ભાઈ હાલો તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી, પણ તમને એ તો ખબર છે જો ઘર્ષણ વ્યક્તિનું ઘરની બહાર નીકળીને પેલો જ કોઈ સરકારી અધિકારી ઘર્ષણમાં આવે ને તો એ પોલીસ વાળો છે, કારણ કે એ દેખીતો વિષય છે. તો તમે જાઓ ત્યારે તમને એવું પૂછે કે ભાઈ તમે અહીંયાથી બહાર નીકળો છો, ટ્રાફિકની સમસ્યા તમે જોવો છો કે આ 4 રસ્તા ઉપર કેવી છે, તો એના સુધાર કરવા માટે તમે શું કરી શકો. હવે તમે એ વિષય ઉપર ક્યારે વિચાર્યું જ નહીં હોય તો તમને એ લખવામાં આવડવાનું જ નથી. તો આવા મુદ્દાઓ જે તમને સાહેબ આપશે ભવિષ્યમાં કે ભાઈ આના વિષયના નિબંધ હોઈ શકે, આ વિષયનો નિબંધ હોઈ શકે, તો તમે જાતે પ્રિપેરેશન કરો, શોધો, 4 રસ્તા ઉપર 10 મિનિટ ઉભા રહો અહીંયાથી નીચે ઉતરીને કે ભાઈ આમાં ટ્રાફિકમાં શું થાય છે, કેટલો ટ્રાફિક ક્યાંથી આવે છે, કેટલા સેકન્ડ આને ઉભા રાખો તો અહીંયા વધારે ટ્રાફિક થઈ જાય છે, તો કેટલા સેકન્ડ વધારવી જોઈએ, કેટલી સેકન્ડ ઘટાડવી જોઈએ, પીક અવર્સમાં કેટલો ટ્રાફિક છે તો કયા ટ્રાફિકને ક્યાંથી ડાયવર્ટ કરવો, આ કેનાલ રોડેથી આવતી સાંજે વ્યક્તિઓ વધારે છે કે જતી વ્યક્તિઓ વધારે છે. તો આવા નાના નાના પૃથ્થકરણ હોય, એમાં બીજું કશું હોતું નથી. એટલે શબ્દોનું ચયન તમારે કરવાનું કે ભાઈ મારે આ ભાષામાં લખવાનું છે. સામાન્ય ભાષામાં તમે લખી શકો કે ભાઈ આને આમાં લઈ શકાય, આ ટ્રાફિક પોઈન્ટ છે તો એવી રીતે કરી શકાય. તો એસે એ પ્રમાણે તમારે લખવું કે જેમાં તમે જે લખવા માંગો છો ને એ શબ્દોમાં ચોક્કસ રીતે દેખાવું પડે. હવે તમારી લાગણી બરાબર હોય, તમને સમજાય છે કે મારે શું લખવું છે, પણ તમે એને કાગળ ઉપર લખી નથી શકતા, વાક્ય રચના તમારી બરાબર નથી, તો તમે લખેલું બધું એડે જતું રહે, પછી ભલે તમે 8 પન્ના ભર્યા. એટલે સચોટ શબ્દ તમને પકડવો પડે કે ભાઈ મને આ પૂછ્યું છે. હવે સમજી લો કે એવું પૂછ્યું તમે પીએસઆઈ તરીકે પાસ થઈ ગયા, તમારા મિત્ર પાસ થઈ ગયા છે, તો તમે એને ખુશી સમાચાર આપતો પત્ર લખો કે ભાઈ તું પાસ થઈ ગયો છો તો તારું પોસ્ટિંગ ક્યાં થશે, અમને બહુ આનંદ થયો, તું આટલા સમયથી મહેનત કરતો હતો, અમે તને જોતા હતા કે તું રોજ 5 કિલોમીટર દોડતો હતો, તે 20 મિનિટમાં પતાવ્યું, તે 23 મિનિટમાં પતાવ્યું, લેખિત પરીક્ષામાં તારા આટલા માર્ક આવ્યા તે પણ તે અમને કીધું તું અથવા તો અમને જણાવ્યું તું. આ બધી વસ્તુ રિલેટ કરે કે ભાઈ આ તમને ખબર છે કે ભાઈ નિબંધ લખતી વખતે તમારે આ વસ્તુનું 5-6 વસ્તુ તમે લખી તો એ સીધું જે તપાસનાર વ્યક્તિ હોય એને ઉડીને આંખે વળગે કે ભાઈ ના બરાબર લખ્યું છે, ટાઈમિંગ એને ખબર છે, પરીક્ષાની પેટર્ન એને ખબર છે, અથવા તો જે વ્યક્તિને પત્ર લખે છે એ રિલેટ કરે છે. હવે એ પત્રમાં પછી તમે એવું લખો કે આપણે બે દોડતા હતા, હારે રહેતા હતા, નદીમાં નાવા પડતા હતા, એનું કોઈ મતલબ જ નથી ને, એ રિલેટ જ નથી. તમારે એને શુભેચ્છા આપવાની છે. શુભેચ્છા કઈ વસ્તુની આપી શકો, જે વસ્તુ તમને ખબર હતી કે ભાઈ દોડતો હતો, પરીક્ષા આપતો હતો, અથવા તો લખતી હતી, અથવા તો જાતી હતી, એને આટલી મહેનત કરી છે, તારી મહેનત સફળ થઈ છે, તો આ રિલેટેબલ છે. તો તમને જે પૂછવામાં આવે, જે સાહેબ તમને હવે ઉદાહરણ તરીકે સાહેબ તમને ઘણા બધા પત્રો લખવાનું કહેશે, નિબંધો લખવાનું કહેશે, તો આ શબ્દોની ચયન મતલબ શું કહેવાય એને, તમે જે સિલેક્ટેડ વર્ડ્સ જેને આપણે કહીએ અંગ્રેજીમાં, એ તમારે એમાં લખવા પડે, તો તમને તપાસનાર વ્યક્તિ છે એ તમને વધારે માર્ક આપી શકે એવું થાય. કારણ કે આમાં તો મારામારી છે ભાઈ, 0.25 માઇનસ પોઈન્ટ છે, તમારા 40% માર્ક તમારે લઈને આવવાના છે ઓછામાં ઓછા, તો તમે આગળ જઈ શકો. તો એ રીતે કરી શકાય. બાકી પછી તો ડિસ્ક્રિપ્ટિવ છે જ. અને એમાં જો વસ્તુ કેવી થશે, મૌલિકતા જેટલી તમારી હશે ને દરેક OMR માં તો કેવું છે કે બધાને ખબર છે કે આ જવાબ છે. પત્ર લેખન અથવા તો જે કોમ્પ્રિહેન્શન છે એ તમારી મૌલિકતા છે, એટલે ત્યાં તમારી માનસિકતા ચકાસવામાં આવશે કે તમારી પાસે શબ્દ ભંડોળ કેટલું છે, શું છે. તમે પોલીસ ખાતામાં જશો ને એટલે દરેક કામ કાગળ પર જ કરવાનું છે. ત્યાં ઓરલી તમે ઓર્ડર આપી દો ફિલ્મની જેમ, કાલે જાઓ જઈને મારી આવીને ઉપાડી આવીને, એવું નહીં ચાલે. તમારે પ્રોપર રિપોર્ટ કરવાનો, પ્રતિ પોલીસ ઇન્સ્પેક્ટર સહી ફલાણી તપાસ તમે મને કરવા આપી હતી, એમાં મને આટલા આટલા પુરાવા મળ્યા છે, આવું આવું સાબિત થાય છે, તો આ પ્રમાણે ગુનો બને છે, તો એ ફરિયાદ દાખલ કરવા અમારી વિનંતી છે. બધું લખીને આપવાનું. એ પછી તમને વળતો જવાબ કરશે કે ભાઈ તો તમે અમને હજી પૂરતા ઘટતા પુરાવા નથી, તો તમે અમને પુરાવા લઈને આપો, ખરેખર આમાં ગુનો બને છે કે નથી બનતો, તો અમે એના ઉપર કોઈ કાર્યવાહી કરીએ જે આપને વિદિત થાય.
નીચે સહી હોય તો એ એમ મોઢા મોઢ ન થાય નાના પૈયા સાહેબ કરી નાખો ને કાંઈ જોઈ લે એવું નહીં થાય. તો એ તમારું કોર્ટમાં ક્યારે ટકશે કે જ્યારે 2-3 વર્ષ પછી જ્યારે કોર્ટના બોર્ડ ઉપર આવશે કેસ ત્યારે તમારી એક એક વસ્તુની ચકાસણી તમને જ્યારે સર તપાસ ઉલટ તપાસ કે ફેર તપાસ થાય ને ત્યારે હોય. તમે એવું લખ્યું હોય કે ભાઈ ડેમના પાળેથી લાશ મળી તો ડિફેન્સ લોયર હોય ને તમને એવું કે અચ્છા ડેમના પાળે તો એ ડેમ ઘોષિત છે એવું તમને કોણે કીધું? એનો પુરાવો ક્યાં છે કે એ ડેમ છે? પછી તમે એવું કહો ના ના ડેમ નહોતો, એ તો ખાડો ભર્યો હતો, ત્યાં પાણી ભર્યું હતું. તો એમ કે એ ખાડો હતો એવું ક્યાં દર્શાવ્યું છે? ગામતળના કોઈ ચોપડે લખેલું છે કે ભાઈ ગામતળમાં ગામના પાદરની બાજુમાં એક ખાડો છે? એમ એ ખાડો કેટલા સમયથી છે? એ ખાડામાં પાણી હતું કે નહોતું? તમે એવું લખો કે લાઇટનો થાંભલો હતો, પણ કયો થાંભલો? સ્ટ્રીટ લાઇટનો થાંભલો હતો કે વાયર પાસ થતા હતા એનો થાંભલો હતો, હાઈ ટેન્શન લાઈનનો થાંભલો હતો? આ એક એક શબ્દ છે ને એ તમારા આરોપીને કન્વિક્શનમાં લઈ જવા અથવા તો શંકાના આધારે છૂટી જવામાં મદદ કરે. એટલે શબ્દોનું ચયન જે છે એ સૌથી મહત્વનું હશે. ભલે તમે 4 જ લીટી લખી હશે પણ એ શબ્દોના ચયનના આધારે એ માણસને સજા પડે અથવા તો ન પડે. એટલે તમે જ્યારે એસે લખતા હો ત્યારે તમે કયા શબ્દોની પસંદગી કરો છો, શબ્દ ભંડોળ તમારી પાસે કેટલું છે, એ શબ્દ ભંડોળ વાંચવા માટે કાંઈ નહીં, તમે રેગ્યુલર છાપું વાંચો, જે ક્રાઇમના ન્યૂઝ આવે છે એ વાંચો, એટલે તમને ઓટોમેટિક ધીરે અમુક શબ્દોની તમને આદત પડી જાય કે ભાઈ ના આમાં આવું છે. મર્ડરનું તમે ન્યૂઝ કટિંગ આવ્યું તો એ વાંચી લીધું, કોઈ જગ્યાએ કોઈ સારી કામગીરી પોલીસની આવી તો એ વાંચી લીધી, કોઈ જગ્યાએ આગ લાગી તો પોલીસે શું કામગીરી કરી છે એમાં લખેલું જ હોય. પણ ત્યારે એ ન વાંચવાનું કે આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ છે કે નથી, એ આપણો વિષય જ નથી. કે એને ફલાણા ભાઈ યાર એનું શું ચાલે છે, ફલાણો હવારમાં ઉઠીને એને શું કર્યું હતું, એ વિષય નથી. ઘણી વખત આપણે આવા ડિસ્ટ્રેક્શન થઈ જાય. મારી હારે હતા એ લોકો એવું કરતા, મેં પહેલા શરૂઆતમાં એવું કરતો ભાઈ બીજા આડા ન્યૂઝ આપણે વધારે વાંચી લઈએ. એ મહત્વના જ નથી, એ તો 5 વર્ષ પછી ખબર. અને એના આપણા જીવનમાં એનું કોઈ મૂલ્ય જ નથી. હવે એ એના જીવનમાં શું કરે છે એને શું ફેર પડવાનું? આપણે એ જોવાનું ભાઈ રેગ્યુલર બેઝમાં શું થયું નવું, પ્રધાનમંત્રીશ્રીએ શું જાહેરાત કરી, આપણા ગુજરાતના હોમ મિનિસ્ટરે શું જાહેરાત કરી, પોલીસને લગતી નવી કેટલી યોજનાઓ બહાર પડી, ભવિષ્યની યોજનાઓ હતી એના લાભ થયા હોય એના એ લોકો કટિંગ્સ આપે છે કે ભાઈ અમે તેરા તુજકો અર્પણમાં 5 કરોડ રૂપિયા લોકોને પાછા અપાવ્યા, સુરક્ષા સેતુમાં લોકોએ આટલી કામગીરી કરી, સાયબર અવેરનેસના આટલા કાર્યક્રમો થયા, સાયબર સંજીવની પ્રોજેક્ટમાં અમે આટલી અવેરનેસની કામગીરીઓ કરી. આ બધી વસ્તુ તમે વાંચશો ત્યારે કદાચ તમને કોઈ એવો નિબંધ પૂછી લીધો ભાઈ હવે તમે સમજાવો કે સાયબર સિક્યોરિટીમાં જે નવું અભિયાન સરકારે ચલાવ્યું છે તેમાં તમે શું જાણો છો, એનો એસે લખો. તો તમે છાપામાં વાંચ્યું હોય છે તો તમને એ શબ્દો મળશે કે ભાઈ સાયબર સંજીવની 2માં આવું કાર્યક્રમ હતો, એમાં નાટકો થયા, એની અંદર સરકારે આ વસ્તુઓ કરી, નાટકો થયા, શેરી નાટકો ભજવાયા, સ્ટેજમાં નાટકો ભજવાયા, લોકોને પત્રિકાઓ વેચવામાં આવી, એની બુકલેટ છપાવવામાં આવી, સાયબર ક્વિઝનું આયોજન કર્યું, એમાં 2.5 લાખ લોકોએ ભાગ લીધો, જેમાં સાયબર ક્વિઝમાં એ લોકોએ પ્રશ્નોના જવાબ આપ્યા, એમાંથી 25,000 લોકોને ઓનલાઈન સર્ટિફિકેટ આપવામાં આવ્યા. બસ પૂરું થઈ ગયું. આમાં તમને 10માંથી 5 માર્ક તો એમને મળી જાય વાંચ્યા વગર, અથવા 5.5 માર્ક મળી ગયા, અથવા તો 20 માર્કનો નિબંધ હોય તો તમને 50% માર્ક. એ તમે ક્યારે થશે? જ્યારે તમે વાંચ્યું હોય. તો તમે ડિપાર્ટમેન્ટમાં જાઓ છો તો તમારા ડિપાર્ટમેન્ટ રિલેટેડ ન્યૂઝ છાપામાંથી વધારે વાંચો તો તમને શબ્દ ભંડોળ મળશે, તો તમે લખી શકશો. હવે તમે રેવન્યુમાં જવાના હોય તો એવા મુદ્દા જો કે રેરાના શું નિયમો નવા સરકારે ઘડ્યા, કેટલા ટકા આરબીઆઈ તમને રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટ રજૂ કર્યા, કેટલી રેરાની અંદર તમને સરકાર જે સબસિડી આપે છે ગૃહમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, એ યોજનાના શું ક્રાઇટેરિયા છે. તમે એસઆઈટીની એક્ઝામ આપતા હો ત્યારે તમારે આ બધા મુદ્દાઓ ધ્યાન રાખવાના હોય. તમે પોલીસની આપો છો તો તમારે એ મુદ્દા ધ્યાનમાં રાખવાના. સરકારની જે નિયમો અથવા તો નિર્ણયો જે પોલીસ ખાતાને લગતા છે એના ન્યૂઝ કટિંગ્સ કેવા છે. છેલ્લા 1 વર્ષમાં તમે હવે તો બધા પાસે ચેટ જીપીટી છે, ગ્રોક છે, સીધો ઓર્ડર એક મારી દો ભાઈ છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાત પોલીસ વિભાગના કયા કયા સુધારા થયા મને ગોતીને દઈ દેશે સીધું. અમારા જેટલી તમારે મહેનત કરવાની જરૂર નથી કે ભાઈ જૂના આર્કાઇવ્સમાં જાઓ, છાપા ગોતો અને એની પાસેથી ભાઈ બાપા કરીને છાપા લઈ આવો, પછી વાંચીને એમાં ન્યૂઝ કટિંગ લ્યો, એની ઝેરોક્સ કરાવો, કશું જ તમારે કરવાનું નથી. સીધું એક પ્રોમ્પ્ટિંગ આપ્યું એટલે સીધું 1 વર્ષનું આખું તમને સર્વૈયું આપી દેશે. ભાઈ આવું થયું, આવું થયું ને આવું થયું. પછી તમને નહીં સમજાય એ શબ્દ પાછો પૂછો ભાઈ મને આના ઉપર હજી ડીપ રિસર્ચ કરાવો, તો તમને તરત આપી દેશે. તો તમે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. જરૂરી નથી કે બધું ચોપડામાં ફેંદીને જ વાંચવું. સમજાય છે? આ એક તમે એસે માટે આવી રીતનું કરી શકો. લેટર રાઇટિંગમાં પણ આ જ વસ્તુ છે. કોમ્પ્રિહેન્સિવમાં એવું છે કે રોજ તમે એક સામાન્ય ફકરો લઈ લ્યો પેપરમાંથી, એનું અંગ્રેજી કરો, કોઈ અંગ્રેજીનો ફકરો છે એનું ગુજરાતી કરો, એટલે 4-5 શબ્દ તમને આમને મળી શકે. ઇવન સર તમને આપશે ગુજરાતીના ફકરા કે જેને તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના થશે, કોઈ ઇંગ્લિશના આપશે જેને તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાના થશે. તો શબ્દ ભંડોળ તમારું ધીરે ધીરે વચ્ચે. રાતોરાત કોઈ વસ્તુ થવાની નથી કે સવારે અંગ્રેજીનું ચોપડું લઈને બેઠા, ખાઈ જ્યાં માથે રાખ્યું સવાર બધું વચાઈ ગયું.
એટલે આ વસ્તુ છે. એટલે આ બધી વસ્તુ તમારા જન્મથી લઈને તમારા મરણ સુધીની દરેક વસ્તુ તમારા 3 વર્ષ સાથે સંકળાયેલી છે. એટલે તમારે એ ધ્યાનમાં રાખીને કરવાનું છે કે આ 3 વર્ષમાં મારે કોઈ પણ હિસાબે કોઈ એક જોબ પસંદ કરવી છે. પછી ભલે તમે તમારી ડ્રીમ જોબને ચેન્જ કરીને પછી રજા મૂકીને પાછી પરીક્ષા આપ્યા રાખો. સમજાય? તમને એવું લાગે કે ભાઈ મારે કોન્સ્ટેબલ થઈ જાવ પછી હું પાછી બીજી પરીક્ષા આપીશ તો કરો. પણ એક તમે આમાં પાસ થઈ જાવ પછી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી વધારે હોય કે તમે સ્ટેબલ હો કે તમારી પાસે 50,000, 20,000 કે 30,000 જે તમારો બાંધો પગાર સરકાર તમને આપવાની છે એટલી તમારી પાસે ફાઇનાન્શિયલ સિક્યોરિટી હોય. કદાચ તમે રજા મૂકીને પાછા આવી શકો તો તમારા પરિવારને તમે સપોર્ટિવ થઈ શકો. બધી ઓન એન એવરેજ બધી જ વસ્તુઓ આપણા પરિવારની ખુશાલી માટે આપણે કરતા હોઈએ છીએ. તો બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધશું. હવે કોઈને પ્રશ્ન? કારણ કે હવે હું 1 કલાકથી વધારે થઈ ગયું. કાઉન્ટિંગ જેમ કે હું જ છું તો હું કેવી રીતે કરતો કે 5 આંગળી છે. પહેલો રાઉન્ડ જે દોડવાનો હોય તો અંગૂઠાની ઉપર 1, પછી બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આમ ઉપર લઈ લેવાનો. પછી 6થો, 7મો, 8મો, 9મો, 10મો, 11, 12 પૂરું થઈ ગયું. પણ એ તમારે સાથે સાથે પ્રેક્ટિસ કરવાની. હવે રબર બેન્ડની તમે પ્રેક્ટિસ કરો એ તૂટી જવાનો પ્રશ્ન રહે. હવે આ તમે મુઠ્ઠી વાળી દીધી ને આ તો કઈ ખુલી જવાનું નથી આપમેળે. હવે એ તમે એવું નક્કી કરો કે મારા શરીરના બીજા કયા અંગનો ઉપયોગ કરી શકું જેમાં મને મારા મનથી ખબર હોય કે આ વસ્તુ થાય. તો હું આવી જ રીતે દોડતો કે ભાઈ પહેલું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. હવે તમે એવું સમજી લો કે મારે હું દોડવાનું ચાલુ કરું ત્યારે જ મારે પહેલો કરી દેવો છે તો પહેલી આંગળી રાખવાનું. બીજો દોડવાનું શરૂ કરો એટલે ખબર પડે કે બીજો. ઘણાને એવું થતું હોય કે ઓહ હજી તો 2 જ દોડાણા, 3 દોડાણા. તો પછી દોડાઈ જાય પછી કરવાનું કે ભાઈ 1 દોડાઈ ગયો, હાલો હવે 3 જ રહ્યા, 2 દોડાઈ ગયા હવે 5 જ રહ્યા. અથવા તો ઊંધેથી ગણતરી કરો કે હાલો 12મો, 11મો. એટલે ઘણી વખત એવો સાયકોલોજીકલ ઇફેક્ટ હોય કે હાલો હવે 10 જ રહ્યા, હવે 8 જ રહ્યા, હવે 4 જ રહ્યા, હવે 2 જ રહ્યા છે, દોડી જ જવાના છે. એટલે એ તમારા મનથી નક્કી કરો કે તમારે શું કરવું છે. પણ એક્સ્ટ્રા એવી કોઈ વસ્તુ તમારી પાસે ન રાખો કે જેનાથી તમે રાઉન્ડ ભૂલી જાઓ કે ઈ તમને નડતર રૂપ સાબિત થાય પછી કે ભાઈ આ મોઢામાં રૂમાલ રાખીને ઘણા એવા માણસો લીંબુ રાખીને દોડતા હોય. તો સમજી લો ક્યારેક ગળાઈ ગયું તો કોઈ સોપારી રાખીને દોડે. એ ઘણા લોકો ગળી ગયા છે. પછી ઉલટી થાય, કોઈ ધબા મારે, પણ ત્યાં તો પૂરું થઈ જાય. હવે તમારી સમજી લો કે તમારી 3 મિનિટે ગઈ એટલે તો પૂરું. તમે કોઈ વસ્તુ ગળતી ગયા તો તમે ઉલટી કરો. હવે કોઈ માણસ આવે તમને પાછળ પીઠમાં 2 ઢીકા મારે તો તમારા ગળામાંથી બહાર આવે કાં તો અંદર જાય. એટલે સહેજે તમારી 1.5 મિનિટ તો જાય. અને અહીં તમારી આંખમાં પાણી ગયા હોય, તમારું શ્વાસની ક્રિયા છે એ ઉપર નીચે થઈ જાય. એટલે તમારા શરીર જે 3-4 રાઉન્ડ દોડીને જે સ્ટેબલ થયું હોય એ ડિસ્ટેબલ થઈ જાય. એટલે વળી પાછું તમે ચાલુ કરો ત્યાં સુધીમાં તમારે 3 મિનિટ ગઈ એટલે તમારું ફીચર પૂરું. હવે તમે રબર બેન્ડ શોધો મને ક્યાં ગઈ એટલું તમે કરશો ને એટલે તમે 10 સેકન્ડ પાછળ થઈ જાવ આગળવાળાથી. 10 સેકન્ડ એટલે બહુ જાજી વસ્તુ છે. એટલે એવું કોઈ એક્સ્ટ્રા વસ્તુ આપણી પાસે રાખવાની જ નહીં કે જે આપણને દોડતા ડિસ્ટ્રેક્ટ કરે. અને મ્યુઝિક સાથે તો ક્યારેય નહીં દોડવાનું. કારણ કે તમને જે પરિસ્થિતિમાં તમે દોડવાના છો એ મ્યુઝિક જ નથી. તો તમે દોડશો જ કઈ રીતે? તમારું શરીર જો એક વખત ટેવાઈ ગયું મ્યુઝિક સાથે દોડવાથી તો તમે દોડી જ નહીં શકો. એમાં મિલ્ખા સિંહ ન સાંભળો તો કાંઈ વાંધો નહીં. તમારા મનને તમારે કહેવાનું છે કે હવે દોડવાનું જ છે, આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. તો જ તમે દોડી શકશો. પછી એવું કહો ત્યાં મને મ્યુઝિક નહોતું તો મારાથી ન દોડાય. પણ તમને પહેલા ખબર હતી કે ભાઈ ત્યાં મ્યુઝિક નથી જોવાનું. હવે એ ડિપેન્ડ કરે કે તમને ત્યાં કહેશે કે ભાઈ જો નાનું ગ્રાઉન્ડ હશે તો ઘણા એને 13 રાઉન્ડ મરાવે છે. જો 400 મીટર સમથિંગ નું રાઉન્ડ હોય તો 12 રાઉન્ડ મરાવે છે. પણ તમારા પગમાં એ ચીપ લગાવેલી જ હશે. આમાંથી કોઈ ગ્રાઉન્ડ કર્યું છે પેલા? હા, તો એ બધાને ખબર છે ચીપ લગાવેલી હોય એટલે તમે દોડો તો ઓટોમેટિક કાઉન્ટ થતું રહે. માઇક્રો સેકન્ડ તમારી કાઉન્ટ થતી હોય. દોડવામાં એવું થાય ઘણી વખત કેવું કરે માણસોને કીધું હોય કે ભાઈ તમે જે ચીપ બાંધી છે ને એ પગ તમારે પહેલા ઓલા પટ્ટા ઉપર મૂકવાનો, પણ એ છતાંય ઊંધો પગ મૂકે એટલે એ તમારી માઇક્રો સેકન્ડ 3 થી 4 માઇક્રો સેકન્ડ ઈ કપાઈ જાય. એટલે તમને કીધું હોય કે ભાઈ અહીંયાથી દોડો સેટિંગ થાય, ભાઈ લાંબા પગ લેશો નાના પગ લઈ લો પહેલા, પણ પહેલો પગ તમારો ચીપ પડવો જોઈએ તો તમારી સેકન્ડ જે છે એક્ઝેક્ટ કાઉન્ટ થાય તો તમે પાસ થવામાં મદદ થઈ શકે. તમે છેલ્લા ટાઈમમાં કેવી રીતે દોડતા? રેગ્યુલર દોડતા હતા? હા, એટલે ઘણી વખત હવે જો એમાં કેવું થાય કોઈ ન હોય તો ક્યારે થાય. હવે તમે નહીં માનો હું પાર્ટી શૂઝ પહેરીને દોડતો હતો. સમજાય તમને? પાર્ટી શૂઝ એટલે હું 500 મીટર દોડું ને મારા પગ ને અડીને બધું દુખવા માંડે. એટલે મારો એક ભાઈબંધ CISF માં પાસ થયો હતો. એ આવ્યો તો રજા ઉપર. તો મને કે તું મરી જાય છે કે આવી રીતે પહેરીશું તારા ગોઠણે વયા જાય કે સ્પોર્ટ શૂઝ પહેરવાના હોય. મને એટલી નહોતી ખબર પડતી કે સ્પોર્ટ શૂઝ પહેરીને દોડવાનું હોય.
આ જાહેરમાં સ્વીકારવાથી કઈ હું નાનો નથી થઈ જતો, પણ ઘણી એવી ભૂલો હોય જે આપણે કરતા હોય. જેમ એમણે એવું કીધું હું એકલી દોડતી હતી. હવે તમે જયારે એકલા દોડો ત્યારે તમને જ નથી ખબર કે મારે કેવી રીતે દોડવું છે, તો કોઈ તમને ગાઈડન્સ આપવા વાળું છે નહીં. તો તમે દોડીએ જાઓ, તમે 500 મીટર દોડી શકો, પછી થાકી જાઓ. હું બહુ સ્પીડમાં દોડી લેતો, પછી કિલોમીટર પછી હું આપી જતો. પણ પછી શીખવા મળ્યું કે એક રિધમથી તમારે દોડવાનું હોય, કન્ટિન્યુઅસલી દોડવાનું હોય. તમે સપોઝ સમજી લો કે આજે હું 10 મિનિટમાં પૂરું કરું છું, તમારું 4 રાઉન્ડ તમારે 10 મિનિટમાં પૂરા થાય છે, તો તમે રેગ્યુલર દોડો. એ 10 મિનિટને તમે 30 સેકન્ડ ઘટાડવાનો પ્રયત્ન કરો શરૂઆતમાં, કે હું 9.5 મિનિટમાં દોડું. 9.5 મિનિટમાં 11 મિનિટમાં થતું હોય તો હું 10.5 મિનિટમાં દોડું. એવી રીતે ધીરે ધીરે કન્ટિન્યુઅસલી વધશે. પણ તમે એમને જ કીધું ભાઈ મારી તૈયારી જ નહોતી કે હું 20 દિવસમાં દોડી પૂરું થઈ ગયું, એનાથી વધારે એને પ્રેક્ટિસ કરી નહોતી, તો એની પ્રેક્ટિસ અધૂરી થઈ, તો આપણે દોડી ન શક્યા. એમને પ્રોપર ગાઈડન્સ નહોતું તમને. તો હવે સર છે તો તમને દોડાવે કે ભાઈ તમારું 10 મિનિટમાં થાય છે તો એને 9.5 મિનિટમાં કેવી રીતે કરી શકાય એ કરો. બની શકે કે તમારો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો, શુગર અવોઇડ કરો, સવારમાં બહુ ગળી ચા પીતા હો તો ન પીવો, બહુ વધારે ગોળ ખાતા હો તો નહીં ખાઓ, અથવા દિવસમાં એટલું ગળપણ જ લો કે જેનાથી તમારા શરીરને શુગર જેટલી જોઈતી હોય એટલી તમને મળી જાય. અથવા તો ભૂખ્યા રહીને વજન નહીં ઘટાડવાનું, કટકે કટકે ખાવાનું. સવારમાં 5 રોટલી 2 ભાખરી ખાઈ જતા હોય તો અડધી ભાખરી ખાઓ, 1 વાટકો દૂધ પીતા હોય તો અડધો વાટકો દૂધ પીવો. સાંજે તમે ચણા ખાઓ બાફેલા, જો આ વસ્તુ તમને અસર કરશે. ગોળ અને ચણા, વઘારેલા ચણા ખાઓ, ફણગાવેલા મગ સવારમાં તમે ખાઓ, એ તમારા લોહીનો સુધારો કરે, તમારા શરીરમાં પ્રોટીન પૂરું પાડે. મહિલાઓને જનરલી છે ને B12 અને કેલ્શિયમની ખામી તો હોય જ છે, D3 ની પણ ખામી હોય છે એ લોકોના હિસાબે. તો તમે જો એ એક્સ્ટ્રા તમને વાંધો ન હોય તો તમે ડોક્ટરની સલાહથી તમે B12 ના જે ટેબ્લેટ્સ આવતી હોય એ તમે લઈ શકો. કેલ્શિયમની ખામી હોય તો એ લઈ શકો. દોડવા માટે થઈને પુરુષ અને મહિલાઓની શક્તિઓ અલગ અલગ હોય છે. એટલે તમારા જે 4 રાઉન્ડ, એટલીસ્ટ પહેલા તો તમે એ ટ્રાય કરો કે તમે 4 રાઉન્ડ કન્ટિન્યુ દોડી શકો. શરૂઆતમાં જ તમે ટાઈમિંગનું વિચારશો તો તમે માર ખાઈ જશો, કારણ કે તમે એટલું લાંબુ જ નથી દોડી શકતા, તો ટાઈમનો તો પ્રશ્ન જ નથી. જેનાથી નથી દોડાતું એટલીસ્ટ 12 રાઉન્ડ પૂરા કરવાના પહેલા પ્રયત્ન કરો કે હું 12 રાઉન્ડ એક સાથે દોડી, ભલે 40 મિનિટમાં પૂરા થાય. ઈ તમે દોડી જાઓ ને પછી તમને તમારી જાત જ કોન્ફિડન્સ આવી જાય કે હું 12 દોડી જાઉં છું તો હવે હું ટાઈમિંગમાં દોડવાનો પ્રયત્ન કરીશ, હું અડધી કલાકમાં વહેલું પૂરું કરીશ, અથવા તો હું 10 મિનિટ વહેલું પૂરું કરીશ, અથવા તો 30 સેકન્ડ વહેલું પૂરું કરીશ. એ ધીરે ધીરે અપગ્રેડ થશે. એટલે તમે જ્યારે દોડો ત્યારે આ વસ્તુ રાખો, પહેલા તમે પૂરું કરતા શીખો. ટાઈમિંગમાં તો એ ભૂલી જ જાઓ. તમે જો દોડી જ નથી શકતા તો પહેલા તમે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરતા શીખો. કોઈ વાંધો નહીં, 7 રાઉન્ડ દોડે છે, હફાઈ જાય છે, કઈ વાંધો નહીં. અઠવાડિયું 7 રાઉન્ડ દોડો, અઠવાડિયા પછી 7.5 રાઉન્ડ દોડો. એ 7 દોડે છે તો અડધું તો દોડવાનો જ છે ફરજિયાત કોઈ પણ હિસાબે. એટલે કાંઈ નહીં થાય, હું તમને ખરેખર કહું છું, કોઈ આમાં મરી નહીં જાવ, કોઈને હૃદય રોગનો હુમલો નહીં આવે. આપણું શરીર એટલું ટેવાયેલું જ હોય છે. તમે 7 રાઉન્ડ દોડી શકતા હો ને તો એનો મતલબ એવો થાય કે તમે 14 દોડી જ શકો. 7 રાઉન્ડ એટલે મેક્સિમમ હાફ રાઉન્ડ, તમે હાફ દોડ તમારી પૂરી થઈ ગઈ ને ત્યાં સુધી તમારું હૃદય ધબકે જ છે, એટલે કશો જ વાંધો નહીં. પછી ઓલું તમે મનથી જ મને તો કઈ થઈ જાય, મારે તો પગ તૂટી ગયા, હું તો પડી જાઉં તો પડી જાઉં ત્યાં લગી દોડવાનું. એક વખત પડી જશો ને પછી તમને ખબર પડશે કે અહીંયા પડી ગયો તો હવે આનાથી આગળ દોડાઈ જશે, અને ખરેખર દોડાઈ જશો. એટલે જ્યાં એવું લાગે ને કે હવે હું મરી જઈશ, ત્યાં પછી તમે 4 કિલોમીટર દોડી શકો, એટલી આપણા શરીરમાં શક્તિ હોય છે. કે મારા ફેફડા આંતરડા ને બધું બહાર આવી જશે, વાહન પેટ એક થઈ જાય, ચોટી જાય, ઉલટીના ઉબકા આવશે તમને. શરૂઆતમાં ઘણી વખત એવું થાય, ઉબકા આવવા માંડે, આપણને ઉલટી જેવું થાય, પણ ઉલટી થાય નહીં, કારણ કે તમે દોડ્યા ન હોય ને ક્યારે. એટલે તમારા આંતરડા છે ને એને એડજસ્ટ થતા વાર લાગે કે ના આપણે દોડવાનું છે રોજ. એવું તમારું મન તમારા પેટને સમજાવશે કે ના તમે રોજ દોડશો, ભાઈ ના આમને દોડવાનું છે એટલે દોડવા દેવાનું, બીજા સાઈડ ઇફેક્ટ બંધ થઈ જાય. શરૂઆતના અઠવાડિયું 15 દિવસ તમને એવું થાય, પણ એનાથી બીવાનું નહીં, કાંઈ નહીં થાય. મારી હારે લગભગ ઓછું છે 15 જાન્યુઆરી થી તો ચાલુ કરવાના કે છે કે 15 જાન્યુઆરી રાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે. હા બરાબર. હવે તમારી પાસે ટાઈમ લિમિટ થઈ ગઈ, ટાઈમ લિમિટ છે થઈ ગઈ તો તમને એ તો ખબર પડી ગઈ ને કે મારે 15 દિવસમાં રિકવર કરવાનું છે કોઈ પણ હિસાબે. એટલે હવે તમારે એ સ્ટ્રેટેજી તમારી પાસે હોવી જોઈએ કે પહેલા હું આજે દોડી લઉં, કેટલું દોડાનું, આટલું. તો પહેલા હું આખા 4 રાઉન્ડ પૂરા કરું. એ 4 રાઉન્ડ પૂરા કરતા મને આટલી વાર લાગે છે, તો ધીરે ધીરે હું 4 રાઉન્ડ ને અઠવાડિયામાં 2 અઠવાડિયામાં હું ટાઈપ કરું કે હું 11 માં દોડું છું તો હું 10:30 માં કેવી રીતે લઈ આવું. છેલ્લો રાઉન્ડ ફાસ્ટ દોડી શકીશ, નથી દોડી શકાતું, તો હું પહેલા 3 રાઉન્ડ ફાસ્ટ મારી લઉં, ટાઈમ લિમિટની બહાર દોડી જાઉં, અને પછી મારી પાસે ધીરે ધીરે 2 રાઉન્ડ દોડી શકું, કોઈ વાંધો નથી. તોય તમારું ટાઈમ લિમિટમાં પૂરું થઈ જાય. કોઈ વ્યક્તિની સ્પીડ બાંધેલી છે ભાઈ સરકારી વાહનની જેમ કે 80 ની સ્પીડે દોડાય જાય છે, તો 80 ની સ્પીડે દોડા રાખવાની. આપણે તો મૂળ ટાઈમ લિમિટમાં 9:30 ની અંદર 9:25 માં પૂરું થઈ જાય તોય આપણને કાંઈ વાંધો નથી, અને 23, 24, 59 માં પૂરું થાય તોય કાંઈ વાંધો નથી. તો એ ટાઈમ લિમિટ તમારા શરીરની, દરેકની શરીરની સ્થિતિ અલગ અલગ હોય, એટલે દરેકના શરીરને દોડવાની સ્થિતિ તમારી જાતે નક્કી કરવાની
કે ભાઈ હું આટલું દોડી શકું છું, સરનું ગાઈડન્સ હશે તમને કે તમે આટલું દોડી શકો છો, તો હવે તમે આ પ્રયત્ન કરશો એટલે તમે આટલું દોડી શકશો. એટલે તમારી જાતની જ કોમ્પિટિશન તમારી જાત સાથે તમારે કરવાની. વચ્ચે કોઈ હાથ ઊંચો કર્યો તો એવું કશું જ નથી હોતું. તમારા પેટની સાયકલ એવી હોય કે જ્યારે તમારે દોડવાની શરૂઆત કરવી હોય, ધારો કે તમે સવારમાં 5 વાગે તમારે દોડવું છે, એના 10 કલાક પહેલા જમી લેવા. અને એ યાદ રાખવાનું કે તમે જ્યારે સવારમાં દોડવા જાઓ છો ત્યારે તમારું પેટ સાફ હોવું જોઈએ. તમને એવું લાગશે કે સર આવી ક્યાં આવી બધી વાતો કરે છે, પણ એ ખરેખર જરૂરી છે. તમારું પેટ સાફ હશે તો તમે દોડી શકશો. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે દોડવા પહેલા 10 કલાક પહેલા તમારે જમી લેવાનું. એટલે 10 કલાકથી 12 કલાકનો સમયગાળો તમારા શરીરમાં તમારા અનાજને પચાવતા થાય, પચી જાય, તમારું પેટ સાફ થઈ જાય, તમે દોડી શકો. શું જ નથી. અને દોડતા દોડતા એક તમારે ક્યારે પાણી નહીં પીવાનું કે 4 રાઉન્ડ મારીને બોટલ હાથમાં રાખે. ઘણા લોકો તો આમ સીપ મારતા છે, દોડે છે. તો ભાઈ તમે મેરેથોન દોડો છો, 42-40 કિલોમીટર પાણી જરૂર પડે. કશું જ નહીં થાય. બહુ બહુ તો કોણ પરસેવાના બસ એટલું પાણી. દિવસમાં 4 લીટર પાણી પી લ્યો. કલાકે અલાર્મ મૂકી દો. 1 કલાક થાય 1 ગ્લાસ પાણી પી લો, બોટલ બાજુમાં રાખો. 4 લીટર તમે પાણી પી નહીં શકો, કલાકે પીવો, થઈ જશે આરામથી. સવારમાં બસ પહેલા રોજ સવારે મારે 7 વાગે ઉઠવું છે, સાંજે પી લો. તો એવું જમવાનું કે જે ઠૂસી નહીં ખાવાનું. 4 રોટલી બટાકાનું શાક મસ્ત છે તો દાબી લીધું, એવું નહીં કરવાનું. થોડું ભૂખ્યું રહેવાનું, એકદમ ફૂલ પેટ નહીં જમવાનું. એવું લાગે કે હું ભૂખ્યો રહ્યો છું, થોડું ભૂખ્યો રહેશો એટલે વાંધો નહીં આવે. બીજું કોઈ એટલે પહેલી વખત એક્ઝામ હોય એટલે એ ટ્યુશન એટલા માટે જ તમને જરૂરી છે કે ભાઈ વાતાવરણ કેવું છે અને કેટલા લોકો કેવી રીતે કામ કરે છે. સર તમને ગાઈડન્સ આપશે કે ભાઈ તમે આ વિષયમાં સારા છો, નથી તો એ પ્રમાણે તમારે વાંચવાનું છે. ઠીક છે. હવે આ 1 કલાક મારો સમય પૂરો થઈ ગયો છે. હું ઓવર ટાઈમમાં ચાલુ છું. બીજા કોઈ પણ પ્રશ્નો હોય તમે સરને પૂછી શકો છો અને સરના માધ્યમથી જણાવી શકો છો.